હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ? તો પાણી અને પ્રવાહીનું પ્રમાણ જાળવો, પુષ્કળ પાણી પીવું, દિવસ દરમિયાન સમયાંતરે પાણી પીતા રહો, ભલે તરસ ન લાગી હોય। કુદરતી પીણા, લીંબુ શરબત, નારિયેળ પાણી, છાશ, વરિયાળીનું શરબત કે તાજી છાશનું સેવન કરો। આનાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જળવાઈ રહેશે। કેફીન ટાળો, ચા, કોફી અને ખૂબ વધારે ખાંડવાળા સોડા પીવાનું ટાળો, કારણ કે તે શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે। આહારમાં ફેરફાર કરો, હળવો ખોરાક, પચવામાં ભારે હોય તેવો તળેલો કે મસાલેદાર ખોરાક ટાળો, તેના બદલે મગની દાળ, ખીચડી અને દાળ ભાત જેવા હળવા ખોરાક લેવા। ઋતુગત ફળો, તરબૂચ, ટેટી, દ્રાક્ષ, કેરી અને કાકડી જેવા પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળો અને શાકભાજી ખાઓ। બહારનું ખાવાનું ટાળો, ગરમીમાં બહારનો ખુલ્લો ખોરાક કે વાસી ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી જાય છે। તડકાથી બચાવ કેવી રીતે કરવો? તો બહાર નીકળતી વખતે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળો। જો નીકળવું પડે તો છત્રી, ટોપી, સનગ્લાસ અને આખા શરીરને ઢાંકે તેવા સુતરાઉ કપડાં પહેરો। સનસ્ક્રીન, તડકામાં બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો। સુતરાઉ કપડાં, હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરો જે પરસેવો શોષી લે છે અને હવા ઉજાસ જાળવે છે। ઘરનું તાપમાન, બપોરના સમયે ઘરના પડદા બંધ રાખો જેથી સૂર્યનો સીધો પ્રકાશ અંદર ન આવે। જરૂર જણાય તો જ પંખા કે કુલરનો ઉપયોગ કરો। સ્નાન, દિવસમાં 2 વાર ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે અને તાજગી અનુભવાય છે। દોસ્તો, ક્યારેય સાવચેત રહેવું। જો તમને અતિશય પરસેવો થવો, ચક્કર આવવા, માથું દુખવું, ઉબકા આવવા કે શરીરનું તાપમાન ખૂબ વધી જવું જેવા લક્ષણો જણાય તો તે લૂ લાગવાની નિશાની હોઈ શકે છે। આવી સ્થિતિમાં તાત્કાલિક સાયડામાં આરામ કરો, ઠંડુ પાણી પીવો અને જો સ્થિતિ સુધરે નહીં તો તબીબી મદદ લો। શું તમે તમારા કામના સ્થળે કે બહારની પ્રવૃત્તિઓ માટે ગરમીથી બચવા કોઈ ખાસ ઉપાયો વિશે જાણવા માંગો છો? તો દોસ્તો, હા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો।